આવી રહ્યા છે મહારાષ્ટ્રથી તેની ઉપર નજર કરીએ તો મહારાષ્ટ્રથી ભાજપે રાજ્યસભાના 3 ઉમેદવારને જાહેર કર્યા છે। જે નામ અત્યારે સામે આવ્યા છે અશોક ચૌહાણ રાજ્યસભાના ભાજપના ઉમેદવાર તરીકે તેમનું નામ સામે આવ્યું છે। અશોક ચૌહાણ ગઈકાલે જ ભાજપમાં જોડાઈ ગયા છે। જે મહત્વની બાબત અત્યારે સામે આવી રહી છે આપના સુધી તે પહોંચાડીએ। મહારાષ્ટ્રથી અત્યારે હાલ જે મહત્વના સમાચાર અશોક ચૌહાણ ગઈકાલે જ ભાજપમાં જોડાઈ ગયા હતા ત્યારે રાજ્યસભાના ભાજપના ઉમેદવાર તરીકે તેમનું નામ અત્યારે સામે આવ્યું છે। અશોક ચૌહાણ ગઈકાલે જ જોડાઈ ગયા હતા ભાજપમાં અને અત્યારે હાલ જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મહારાષ્ટ્રથી ભાજપે રાજ્યસભાના 3 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે। અશોક ચૌહાણ કે જેઓ ગઈકાલે જ ભાજપમાં જોડાઈ ગયા હતા। સંવાદદાતા આપણી સાથે જોડાયેલા છે હિરેન રાવલ। હિરેન, જણાવશો અત્યારે હાલ જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મહારાષ્ટ્રથી અશોક ચૌહાણને લઈને મહત્વની બાબત, તેઓ ભાજપમાં જોડાયા છે, શું કહેશો? આજે જે રાજ્યસભાની ચૂંટણી માટેના અલગ અલગ નામો જાહેર થયા છે જેમાં મધ્યપ્રદેશ, ઓડિશા, ગુજરાત અને રાજસ્થાન સહિત મહારાષ્ટ્રનો પણ સમાવેશ છે। મહારાષ્ટ્રમાં મહત્વનું એક ચોંકાવનારું નામ સામે આવી રહ્યું છે અશોક ચૌહાણ કે જેઓ કોંગ્રેસના સિનિયર નેતા રહી ચૂક્યા છે। પૂર્વ મુખ્યમંત્રી પણ મહારાષ્ટ્રના હતા અને 2 દિવસ પહેલા જ કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાયા છે અને બીજા જ દિવસે તેમને રાજ્યસભામાં ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્રથી મોકલી રહી છે। આ ઉપરાંત 2 અન્ય નામો છે જેમાં મેઘા કુલકર્ણી, એમને પહેલી વખત આ વખતે ભારતીય જનતા પાર્ટી મેદાને ઉતાર્યા છે અને ડોક્ટર અજીત ગોપછંડે છે એ પણ મહારાષ્ટ્રથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે છે। મહારાષ્ટ્રની રાજનીતિમાં જે પ્રકારે ઉથલપાથલ સતત થઈ રહી છે, એનસીપી, શિવસેના, ભાજપ અને મનસે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી લોકસભામાં અન્ય કોઈ રાજકીય રીતે નુકસાન ન જાય અથવા તો લોકસભાની બેઠકો સંપૂર્ણ મહારાષ્ટ્રમાં પણ ભારતીય જનતા પાર્ટી જીતી શકે એની પ્રક્રિયાના જ ભાગરૂપે અશોક ચૌહાણ રાજીનામું કોંગ્રેસમાંથી આપી અને ભારતીય જનતા પાર્ટીમાં 2 દિવસ પહેલા જોડાયા હતા। હવે તેઓ રાજ્યસભાના સાંસદ તરીકે રાજ્યસભામાં જશે। હજુ પણ આ પ્રક્રિયાના ભાગરૂપે અન્ય કેટલાક સિનિયર નેતાઓ કોંગ્રેસના રાજીનામા આપી શકે છે। જી હિરેન, આપે કહ્યું એ પ્રમાણે હજી પણ કેટલાક લોકો રાજીનામા આપી શકે છે, શું કયા નામની આપણે અત્યારે હાલ જે છે એ રાખી શકીએ? કારણ કે જે પ્રમાણે આ નામો સામે આવી રહ્યા છે, એક બાદ એક નામ સામે આવી રહ્યા છે, કેટલાક લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે, જે રણનીતિ ઘડાઈ રહી છે, શું કહેશો તે નામ વિશે? સ્વાભાવિક રીતે ચૂંટણી જ્યારે પણ આ પ્રકારે લોકસભાની નજીક આવતી હોય છે અથવા જ્યાં જરૂરિયાત છે અને ધારાસભ્યોનું સંખ્યાબળ ઓછું છે ત્યાં સિટિંગ એમએલએ અને રાજ્યસભાની દ્રષ્ટિએ જોઈએ તો રાજ્યસભા ઉપરાંત લોકસભામાં જ્યાં બેઠકો નબળી છે, ગુજરાતમાં હોય કે અન્ય રાજ્યોમાં હોય, ત્યાં પણ એ બેઠકો મજબૂત કરવા અને વધુ લીડ સાથે જીતી શકાય એ પ્રક્રિયાના ભાગરૂપે ત્યાં સિનિયર નેતાઓ કે જે અલગ અલગ પાર્ટીમાં રહી ચૂક્યા છે અને પાર્ટીમાંથી કામ કરી ચૂક્યા છે પરંતુ હાલ પાર્ટીમાં ક્યાંય સાઇડલાઇન થયેલા છે એવા નેતાઓને ભારતીય જનતા પાર્ટી એક બાદ એક ક્રમશઃ પોતાની સાથે જોડી રહી છે। મહારાષ્ટ્રની જેમ જ આસામમાં પણ સિટિંગ કોંગ્રેસના 4 એમએલએ ભારતીય જનતા પાર્ટીને સમર્થન કર્યું છે આજે જ અને એ પણ ત્યાંના મુખ્યમંત્રી હેમંત બિશ્વ શર્માનું પણ કહેવું છે કે હજુ પણ કેટલાક સિટિંગ એમએલએ છે એ ભારતીય જનતા પાર્ટીની સાથે આવશે। એટલે સમગ્ર દેશભરની અંદર આ પ્રકારે ભાજપ ભરતી અભિયાનના ભાગરૂપે એક સિનિયર નેતાઓને પોતાની સાથે જોડી રહી છે। સિનિયર નેતાઓ સાથે અલગ અલગ સમાજના અગ્રણીઓ અને અન્ય લોકોને, આગેવાનોને પણ જોડવા માટે આ પ્રક્રિયાનો એક ભાગ આને ગણી શકાય। જી હિરેન, મહારાષ્ટ્રથી અત્યારે જે મહત્વના સમાચાર 3 નામો જાહેર કરવામાં આવ્યા છે, અશોક ચૌહાણ તેમાંનું એક નામ છે, અન્ય 2 નામો વિશેની માહિતી જણાવશો? સ્વાભાવિક 3 બેઠકો માટેના જે નામો જાહેર થયેલા છે એમાં અશોક ચૌહાણ ઉપરાંત જે 2 નામો છે એમાં એક મહિલાને ઉમેદવાર બનાવવામાં આવશે અને પહેલી વખત તેઓ રાજ્યસભામાં જશે, જે મેઘા કુલકર્ણી છે એમને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે અને ત્રીજું નામ જે છે એ અજીત ગોપછંડે છે, એમને ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભાના ઉમેદવાર તરીકે નામ જાહેર કર્યું છે। જી
જાહેર કરવામાં આવ્યા છે. ભાજપે ગુજરાતના રાજ્યસભાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. એક બાદ એક જાણે દરરોજ એવું કહી શકાય કે એક બાદ એક વ્યક્તિઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. ક્યાંક ને ક્યાંક અનેક રણનીતિઓ પણ ઘડાઈ રહી છે અને ભાજપની જે કમાન છે તે વધુ મજબૂત બને તેના માટે થઈને અત્યારે ખાસ આ રણનીતિઓ હાથ ધરવામાં આવી રહી છે. કોંગ્રેસના નેતાઓ ત્યાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. તો આ અંગે વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા આઝમ આપણી સાથે જોડાઈ ગયા છે સુરતથી. ખાસ કરીને જણાવશો કે હીરાના ઉદ્યોગપતિને પણ ટિકિટ આપવામાં આવી છે રાજ્યસભાની. શું કહેશો, કઈ બાબતોને ધ્યાનમાં રાખીને અપાઈ છે? ગોવિંદ ઢોલકિયા એક નામાંકિત વ્યક્તિ છે, પાટીદાર સમાજના અગ્રણી તરીકે પણ સામે આવે છે અને વર્ષોથી હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા છે. અનેક વાર આપણે જોવાયું છે કે ગોવિંદ ઢોલકિયાનું નામ સામે આવતું છે. પાટીદારના અનામત આંદોલનમાં પણ એ સામે આવ્યા હતા. તમને યાદ હોય તો કે 7 નવેમ્બર 1947માં ઢોલકિયાનો જન્મ ધુરાલા ખાતે થયો હતો. હાલ એમની ઉંમર જોવા જાય તો 76 વર્ષના છે અને હીરા ઉદ્યોગ સાથે એ સતત સંકળાયેલા હોવાથી અને અનેક લેબ્રોન ડાયમંડ હોય કે કઈ પણ મુદ્દા હોય છે ત્યારે એ સામે આવતા હતા અને ચર્ચાઓ ચાલી રહી હતી કે આ વર્ષે જે રાજ્યસભાની જે નામાંકન છે પત્ર તે સુરતમાંથી ઉદ્યોગપતિને આવ્યા અને એ સાચી પડી છે. તમારી સામે છે કે શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ જે છે તે ગોવિંદ ઢોલકિયાની છે અને ગોવિંદ ઢોલકિયાની હવે આ જે નામાંકન પત્ર મળ્યો છે. તમને યાદ અપાઈ દઉં કે વર્ષ 2011ની અંદર પણ શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સને એમના કામગીરીના કારણે સંતોષભા હ્યુમેનિટેરિયન એવોર્ડ પણ મળ્યો હતો. એમની જે વિશેષ કામગીરી હતી તેને ધ્યાનમાં રાખીને ખેડૂતોને લગતી જે મુદ્દાઓ હતા તેના અંદર પણ આગળ આવ્યા હતા. તેના માટે એમને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. ગોવિંદ ઢોલકિયા એ નવું નામ નથી સુરત માટે નહીં, પરંતુ ગુજરાત માટે એ કોઈ નવું નામ નથી. એ મોટું નામ પોતે જ ધરાવતા છે અને વર્ષોની એમની મહેનત જે હતી તેના ઉપરથી એ શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ સુધી પહોંચ્યા હતા અને આજે એમને ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી દ્વારા નામાંકન પત્ર આપવામાં આવ્યું છે. જી, ખાસ કરીને જે રીતે આ નામોની જાહેરાત કરવામાં આવી છે, ગોવિંદ ઢોલકિયાને જે જવાબદારી સોંપવામાં આવી છે તેના વિશે શું કહેવું છે આપનું? જે રીતે સામે લોકસભાની ઇલેક્શન આવી રહ્યું છે તેને જોતા અને પાટીદાર સમાજમાંથી કોઈને ટિકિટ આપવી એ વિચાર ચાલી રહ્યા હતા. અનેક નામો આ રેસના અંદર ચાલી રહ્યા હતા, પરંતુ એ નામોના ઉપર હવે વિરામ લાગી ગયો છે અને એક પાકું નામ જે છે તે ગોવિંદ ઢોલકિયાનું બનીને સામે આવ્યું છે. મેં તમને જેમ કીધું કે હીરા ઉદ્યોગ તો ભાજપ દ્વારા ગુજરાતના રાજ્યસભાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. તેમને આટલા વર્ષોના જે તેમના અનુભવો છે અને લોકોની વચ્ચે રહીને જે રીતે તેમણે પોતાનું નામ કમાયેલું છે તેને ધ્યાનમાં રાખીને તેવા જ કેન્ડિડેટને રાજ્યસભાના ઉમેદવાર તરીકે નીમવામાં આવ્યા છે, જેથી કરીને આગામી સમયમાં ભાજપની જે ડોર છે, જે કમાન છે તે વધુ મજબૂત થઈ શકે અને તેના માટે થઈને અનેક રણનીતિઓ પણ ઘડવામાં આવી રહી છે. ત્યારે ભાજપ દ્વારા જે નામ ઉમેદવાર હોય ઉમેદવારના નામની જે જાહેરાત કરી દેવામાં આવી છે. જેપી નડ્ડા પણ ગુજરાતની રાજ્યસભાના ઉમેદવાર છે. ત્યારે ભાજપે ગુજરાતના રાજ્યસભાના ઉમેદવારોના નામની જે જાહેરાત કરી દીધી છે તે ત્રણેય જે ઉમેદવારો છે તેમના ઉપર હવે એક વિશ્વાસ મૂકવામાં આવી રહ્યો છે, એક જવાબદારીઓ મૂકવામાં આવી રહી છે અને આગામી સમયમાં તે લોકોના કારણે થઈને ભાજપ હજી પણ વધુ મજબૂત બનશે અને હજુ વધુ સીટો જીતી શકે તે પ્રકારની પણ એક આશા, એક ઉમ્મીદ અહીંયા રાખવામાં આવી રહી છે. આગળ પણ નજર કરીશું અન્ય સમાચાર પર. હાલ રોકીએ નાનકડા બ્રેક માટે. જોતા રહો સંદેશ ન્યૂઝ. मेरे खाते पीते फूडी घर में चेंज लाने के लिए मुझे बहुत कुछ बदलना पड़ा. फिर मैंने सोचा अब तो मुझे मेन्यू भी बदलना पड़ेगा. बट थैंक्स टू तिरुपति कॉटन सीड ऑयल मैंने सिर्फ अपना कुकिंग ऑयल बदला. इसमें है टोकोफेरॉल्स और